जी राम राम सीताराम। हवार हवार में हीरामण थी तमने बधाईने ईवारने के शुरू करिए ब्लॉक। जो आम घी से गायनु बेस्ट क्वॉलिटी ईवारने आम बेस्ट क्वॉलिटी घी है। पछी आम हेवू है घऊनी बने। जो आम पानी थी बाफेली होय एटले नुकसान पण ओछुं करे। आमां छे गर आ पण ऑर्गेनिक छे। એટલે સવારમાં ઉઠીને તમારે હીરાવું હોય ને તો લીમડાનું દાંતણ કરો એટલે સા મુકાઈ જાય અને હીરામણ ચાલુ થઈ જાય। એ લીમડાનું દાંતણ કરો ને એટલે સા મુકાઈ જાય અને લીમડો પણ જોરદાર પાછો। તમારે દાંતણ લીમડા સિટીયુમાં હોય, બધીમાં હોય, ગામડામાં હોય ને સિટીયુમાં હોય, બધી જગ્યાએ હોય। એટલે સવારમાં ઉઠીને ગર ને ઘી જીકો એટલે તમારે જમાવટ થઈ જાય। જો આવું ઘી મગાવાય ગામડાવાળાઓને એ જ મજા હોય। અહીંયા અમારે અહીંયા બીજું કંઈ ના હોય। જો નાખી લીધું એટલું બધું 200 ગ્રામ એટલે પછી હવે હાન લગન ખાવાનું જડવું જડે ના જડે કાંઈ નહીં। એને હાન લગે જડવું જડે ખાવાનું ના જડે તો હાલે। ડબરીમાં હોય તો ડબરીમાં જ નહોતું હોય સીધું બરણીમાંથી લઈ આ ગર છે। એટલે હાલો ભાઈ હવે હીરામણ કરી લઈએ। આમાં જો છાશ ને એવું બધું છે। એને છાશ છે આપણે બપોરની સબ્જી છે સવાર સાંજની। હવે આપણે હીરાવી લઈએ ને પછી આગળ વિડીયો જોજો। આપણો તુફાન કેવડો થયો એ બતાવશું, વાવણી કરશું, સાટીએ અમે આમાં બધાય સાટે। અમુક અમુક હાથી જાજી સાટે આમાં। મને કહે તો મૂંડો આવે, ફૂગી આવે। હમણાં પછી વાવીશું ટ્રેક્ટરું મૂકીએ અમારે। આપણે જરાક બેગ દી મોડેરા થયા વાવમાં, બિયા મોડું આવ્યું ને ફોલાતું હતું તો આવી દવા શીખે આમાં। બી પણ ભારી છે આમ જબરા જબરા બહુ છે। મારા કાકા ને કાકી છે ને બે કામ કરે। એને છોકરો ને વહુ ફેરવા ગયા। ક્યાં ગયા? ફેરવા ગયા આ બેને પૈસા ભેરા કરી લેવા છે એના બેને બી મકાન બનાવી દીધા છોકરાને। જમીન કરી દીધી 13-14 લાખના। એટલે હજી તો ભેરા કરે આમાં કેટલાક કરી દેવા છોકરા ભેરા ખબર નથી પડતી યાર। આમ મિક્સ કરે બધા મેં આમ મિક્સ કરી એટલે પસેડીને નાખીને જો આ પસેડીની ફરવ મેં આમાં ઓલું કરે પરવાઈ કર્યું હતું તો હાલત બગડી ગઈ। આવું હા ભાઈ પછી આપણે બતાવીશું તમને આગળ વાવેતર બતાવીશું જીપીએસથી કરીએ। પછી આપણે રામ લખનને લઈ આવીશું એ બતાવીશું તમને। પછી જો આપણી તુફાનની જન્મ તારીખ બતાવી આ બીજા મોબાઈલમાં છે। આમ જો તુફાનની જન્મ તારીખ છે 27/5/2022 એટલે 23, 24, 25 ને 26 4 વર્ષ થયા। 5મા મહિનાની 27 તારીખે આજ 27 તારીખે 6ઠા મહિનાની 27 તારીખે 4 વર્ષ ને 1 મહિનો થાય અને આજ 7મા મહિનાની 27 તારીખ છે। એટલે આપણે 27 તારીખની માગ પણ છે। એટલે આજ માંડવી વાવવાના અને આપણું તુફાન છે ને આજ 4 વર્ષ અને 2 મહિનાનો થયો। કારણ કે 4 વર્ષ અને 2 મહિનાનો એવું હા ભાઈ। જો આપણો તુફાન અહીંયા ખાય એ રૂમમાં પંખો ફરે। હમણાં ખાણ આવ્યું ને એટલે મીંડો થવા નર્યો નગર ઓહરી ગયો હતો। એટલે આજ છે ને એને 27 તારીખ એટલે 4 વર્ષ ને 2 મહિના પાકા છે। એમ એક દી આગા પાછો નથી એમ કે તારીખના હિસાબે જોઈ લ્યો। કુંઢો એને કુંઢો આમ 4 પગ હરખા જોઈ લે। આમ પગ હેઠાવશો એક ઓલો પગ હેઠો છે એટલે તમને ઓલું દેખાય। ઓલી કોરનો આગળના છે એ હેઠાવસા છે, બાકી તો એક જ હરખા।
માં પણ પસકલિયાણ અમારી આલિશાન ડાયરેક્ટ સિકંદરની દીકરી એને ડાયરેક્ટ સિકંદર આલિશાન ઘોડાનો હતો. એનો બાપ છે એ કનૈયો, એ પણ પસકલિયાણ હે. માં પસકલિયાણ હે, દાડી પસકલિયાણ હે ના, અને મોસી પસકલિયાણ હે. એની મોસી પસકલિયાણ હે. અને આના રિઝલ્ટ પણ બે આવ્યા ને પસકલિયાણ હે. ને ચાર પગમાં પદમ હે. દેવમણી હમણાં જો સર્વિસને નથી કર્યો, 6-7 દી થયા ને એમને હે. હાલે ઓ હરી બહુ ગયો હતો હાલાય. પણ ઓલું ખાણ આવ્યું ને એટલે મેળે આવી ગયો. લઈ લ્યો કુંઢો એને ખાણ આવ્યું ને, જો અહીંયા દેવમણી છે. હા, ફૂટકની એવડી. અને હમણાં અમારે પપ્પુય નથી અને ધવલી નથી, એટલે આને સર્વિસ કરે એવું કોઈ રહ્યું નથી. છે 2 વાડીએ ભાઈ, આરહુના પીર છે ને આપણે આમાં પરવાર નથી આવતી, એટલે કાલ તો કર્યા જ નથી યારને. કંઈક ને કંઈક જવું પડે ને. કીધું આ રૂમમાં પણ રેતી શેરીઓ જેમ ત્યાં સડાવી દીધી. એટલે આશીર્વાદ દેજો. એટલે આજ આપણે માંડવી પણ વાવવાની છે, કારણ કે કાલે વાવવી હતી. કાલે પણ 27 તારીખે નથી, એમ તો વાવવી હતી કાલે, પણ બી આવી ગયું હતું બપોરે. તો મેં કીધું દવા બવાને ભેરવી રાખો. તો એક ભાઈ અમારા બાજુમાં હે, ખેડૂ હે નાના, કે 5 વીઘા અમને જટ વાવી દો ને. મેં કીધું તો એનું વાવી આવો, આપણો પછી આવીને વાવી. એનું વાવું 11 ટૂંકું હતું ને સાંજે 8 વાગી ગયા. મેં કીધું હવે સવારે ચાલુ કરશું. તો મોકે 27 તારીખે છે આજે. આજ તારીખે 27 છે. તો મેં કીધું આપણું ઝોનડિયર 27 તારીખ આવેલો હોય, તુફાન આવેલો હોય, અર્જુન આવેલો હોય. તો આગળ વિડીયામાં બન્યા રહેજો ભાઈ. નાગરાજ બતાવીએ હવે. જો આપણે નાગરાજ અહીંયા ખાય અહીંયા હે ને, આને લાગેલું હે, એટલે આ વાયર લાગ્યો હતો ને, એટલે આપણે જો આમ સાફસૂફ કરી અને ભૂંહીએ દવા, એટલે પાટો બાંધીએ, એટલે કંઈ માથાકૂટ નહીં. જો આ રૂયાથી સાફ કરી, રૂયાથી બધું સાફ કરી નાખીએ. સાફ કરીને ટીસર નાખી દઈએ. તકલીફ ક્યાં હે ખબર? આમ તો મીટી ગયું, આમ વાયર તેથી લાગેલો હે એનું મીટી ગયું. પણ હવે આ ડાબલો અને આનો બેયનો હાંધીવાળો હોય ને, ડાબલાનો ને શરીરનો પગનો ન્યા હે, એટલે એ જરાક અઘરું હોય. પણ મીટી જાય ખરી. ના ટીસર એમાં ભોંહીએ, એને કે ટીસર ભોંહીએ. પણ હોજબ કેમ આમ કાંઈ નથી ચડાવી, ઊભો ખાય. અને હું એમને એમ કરું. હા જો એમ માખી બે. લાલો આપણે હવે આમાં ઉતારવાવાળું કોઈ છે નહીં, એટલે ભૂંહી દઈએ. જો આમ લઈને જાય આને રામ લખનને મુહૂર્ત કરવા. ખેડૂને હે ને વરસાદની વાવણી થાય ને, એટલે દોહરી ડાવને જોડતા પહેલાં એમ રોગા મુહૂર્ત થાસવા લઈ જાય. કે જોડવાના નથી, જોડ્યું તો બીજા હાથી એમ જોડશું. કારણ કે વાવણીમાં તો લે દોરા જીપીએસ હાલે નહીં. લે હાલે જો પાયા હીરા ના તાલું ગઈ માખી ગલાલું ચોપડી ઘર ખવડાવીને પછી જોડતા એને માખણથી મુહૂર્ત કરવા જાય. એમ ખેડૂતની વાવણી થાય ને, વાવણીનો વરસાદ એટલે બહુ ફરક હોય. એટલે વાવણી ઘણી વાર કરતા હોય. રીંગણા હે ને માખણ બહુ હે તાઢાની,
તેલ પૂહે તો કારા દેખાય પણ ટાઢા નો લે. વાહ વાવણીએ બધે ગમાયા ભરે થાય નબળા તોય વાવણી પૂરી કરી દે. બેસી ગયા હોય ને પૂછડું ચાલીને ઊભા કરે ને તોય મોટા બરદું હોય ને વાવણી જોતે એટલે વાવણી કરી દેતા. ખબર હોય કે નકા મરી જાય ખેડૂત તોય અટાણ મોકરા કરે આપતી આપતી. વાહ 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 જ્યારે ખાવાનું જ્યારે બસ બા આવે ઘર જો એ વાંધો ઘર ખવડાવે પછી જોડે. ત્યાં ઘર ખવડાવી જોડે હજી જો ખાવું તો જોડવા કે ના ત્યાં ઉતારી ત્યાં હાથીએ બાથીએ કર્યો ટ્રેક્ટર ને જીપીએસ વાવવા જાય અને રોગા લઈ આવ્યા હતા. પછી આમાં ક્યાંય શાહ કે કંઈ કરેલા નથી. આખો રજો ઓરવેલ માંડવી ઊભી એના કા ઓરવેલી એમાંય કોઈમાં કંઈ હારા વાટતા નથી. ઓરવેલીમાં એક બાજુમાં છે અકોરા ને આ ભાઈ અમારાની વાવવા એક નથી આવ્યો. કારણ કે આમ ધરાર વાવે હું આપણે વરસાદની વાટ જોતા હતા કે વરસે તો સારું વરીહો જ નહીં એટલે આ બધાના બી લઈ લે તો નિરાશ થઈ જાય ને બધા હારે થઈ જાય કે ઓરવેલ વાળા આવી ગયા. જો આમ વરસે તો ભલે ના કરા માંડમાં ડૂબી જોઈ લ્યો હાલે આમ જીપીએસથી એમ આમ સાહબા કાંઈ કરેલા નથી. જો વરસે તો વાંધો નહીં ને આ માંડમાં ડૂબી આમ બરબરા ફુવારા ચાલુ કરવા ને આપણે તો એમ જઈ રહ્યા હતા. જો આ બી નહોતું આપણે જોતું હતું અને આ ખડ એને આ ખડ ઉગી જાય. બે દી ઝાર આવીએ ને તો એમ કાલ બી આવી ગયું તો ભાઈ આપણે જો અહીં બાજુમાં એક 5 વીઘા હે ખેતર એ અમારે રબારી છે. તો ગરીબ માણસ એનો ફોન આવ્યો કે ભાઈ અમને વાવી દો નહીં કે મેં કીધું જવા દો આપણે કાલ વાવી. આપણે 27 તારીખે હતી ને આમાં ખડી મેં કીધું આ ઉગી જાય કારણ કે આપણે આમ ગયું ખાતર આડેધડ શીખીએ ને ખડી એવું થાય. પછી તો હાવજું ને મૂક્યા રામ લખનને એટલે રેડી. પણ અમારે જો આ સરદાર હે ને કીધું કે આમાં દવા જા રોકડમાં દવા છાંટી જાય છાંટી ગયો પણ આમ જો અહીં છાંટી ને અહીં ના છાંટી એ વાંધો આવે. બધા એમ દવા છાંટી દઈએ ને તો આ પીડ્યું તો એટલે રોકડ મેં કીધું જાતી રહીએ જો અહીં જાતી રહી એને અહીં જાતી રહી વાર ને અહીં જો રોકડ હતી જાતી રહી બાજુ માંડવી હતી બાજુ માંડવી જાતી રહી એટલે જો આ ખડ બળ ને બધું પડતું જાય. આમાં સોરી હતી તો સોરી નીકળી જાય બધું ખડ અને જો આમ પડતું જાય ખેતારી કમ્પ્લેટ થતું જાય. અને આમ જો ગોલી જેવા શાહ કરે આમે શાહ કરેલ જ નથી. જો આમે એકલું હાલે આ જીપીએસ. હજી તો આ 4x4 નથી ને ખરેખર 4x4 જ લેવાય. એટલે આની દીપ કે આ લેવું ન કર ખરેખર સોન્ડિયર પસા ડી કે 5105 કે 4505 લીધો જ ને 4x4 એટલે જીપીએસ જોરદાર હાલે. આપણે 10 વર્ષ પહેલાં નકર લઈ આવ્યા હતા એને આપણે લઈ આવ્યા હતા હોલેન્ડ 2015માં હતા ફોર્ડમાં. જો આ કંઈ કરતો નથી એકલું હાલે. અમારા સરદાર રોગા વાહે હાલ્યા હતા
યાર ના કે જો આમ જગ્યા મૂકી દીધું તો વયું જાય, લાઈનથી લાઈન જ હાલે. એ કામ સારું, આપણે તો અભણ માણસને આમ અસર જ લાગે. જો અમે ખાતર નહોતું આવતા, શાહ બાહ કંઈ કર્યું નહોતું. ખેતર એમને બધાય ખેતરો એમને જ છે. આ વચમાં જો આપણે હવે એમ થાય કે આમાં ઘટીએ, શિયાર શાહ નહીં થાય, પછી શિયાર જ આવે ને. અને આ જીપીએસ ટ્રેક્ટરને રામ લખન હાટું જ લીધા કે રામ લખન ગમે એ પાટલાઓમાં હાલે હગે. તેવું હા ભાઈ, ખેડૂતને આજનો દી છે ને ઉમંગથી હોય, પણ વરસાદ નથી એટલે અમારે ડાકોર કોઈ વાવે બિચારા બધાય પણ ઉમંગ વિના વાવે. આમાં ઉગે જાય પણ આ ઉગે ને કંઈ મહિનોથી નહીં ઉગે. આ મહિનોથી મહિનો થાય એટલે પાછા નવી રહે, એને પાછા નવી રહે. આ બી ઉતાર હજી વાંધો નહોતો, આ બધા નાયરે થઈ જાય. જો આમાં વાવેલું, આ બાજુનું ખેતર એમ વાવેલું હોય ને. એ હમણાં જો વરસાદ આભાવ થયો તો એના પાટલા હમણાં ફૂટકી જાય. અને આપણે બધાને આમ નિરાંતેથી વાવણી કરે, આમાં ઉગી જાય એવું એમ નથી કંઈ. આપણે તો આ બધા ખેતર પિત્તવાળા હતા ને, અમુકને પિત્ત નહોતા ને એને તકલીફ. એવું હા ભાઈ, જો આમ આપણે ખડ ઉગી ગયો ને એ એક કામ થઈ ગયું. ખડ ને સોરી એને સોરી તો પહેલાં ઉગી હતી તો ઉગીને ભરી ગઈ કંઈક તો. ને હવે આ ખડ છે ને એ બધું પડી જશે. અને પછી હજી એવું લાગશે રામ લખનને ઘડી આપણે આમાં ઝલક નાખીએ, અમારે જોડીએ. આપણે બીજા ગયો એમ જ ના હાલીએ, કારણ કે આ જીપીએસ જ એના હાટું લીધું કે ગમે પાટલા રામ લખન હાલી શકે. રામ લખનથી વાવણી કરીએ ને તો જોરદાર થાય. આ ટ્રેક્ટરના શીલા છે ને એ નડશે, આખું વરસ નડે. આ ખેતરની પથારી ખેરવા બળતું વાવણી કરીએ ને તો બળતું હું પૂગી ન હોગે, આમ ટૂર્યું બીજા નંબરમાં આખા પૂગી ન હોગે. આમાં રપટો હમાર ને બધું થતું જાય, એ ફાયદો. નકર જોઈ લ્યો આમ સાહ કરેલું ગોલી જેવા આપણે ડોની આમ ખેતરમાં ફરે ને. આ વચ્ચેમાં જો મૂકી દીધું હરાયો તો અહીં લગભગ ટ્રેક્ટર વરી ના લે એવા હાટું, સરખું વરે એવા હાટું મૂકે. જોઈ લ્યો ઉગશે તો અહીં આપણે તમને બતાવશું. આમાં રપટો ને હમાર ને બધું થતું જાય ને એટલે. આમ ઓલા મોજડી દાતા હે ભરાય નહીં દાંડવા, પણ આના કરતાં અમારે આ મોજડી દાતાઓ કરતાં ભાણવર હર બનાવે છે ને. આ દાતાઓથી આ હજી ભરાય, ઓલા ભરાય નહીં કોઈથી. ભાણવર બનાવે ને બહુ ભારી બનાવે. આ આવે 250 રૂપિયાનો દાંતો એક તમારે લેવો હોય તો, પણ આના કરતાં ઓલા હરા આવે. ભાણવરા ડાટા મોકલીએ ને એમાં ડાયરેક્ટ બનાવી દઈએ તો જોરદાર. જો આમાં હમારને રપટો થતો જાય ને એટલે હમારને રપટો ને થતા કરે એટલે આ હરા. જો આ બધું થતું જાય. આમ આપણે ખાતર બાતર કંઈ વાવતા નથી, આગળથી બી પડે. આમ જો આ વસો વસે જ આવશે પાછું. અમારે કાંઈ આમ હેલું નથી તો જો આ બી છે ને બરોબર જ હાલે, આમ જ પડે. એ વાર આમાં બી છે ને કમ્પ્લેટ જ પડે, કાંઈ વધઘટ ન થાય એને, કાંઈ વધઘટ ન થાય બી. એટલે તમારે હાવ રેડી હાલે બધી. જો આમ ડબલ સકરવું હોય બી નહીં હે તો લે. જો આવી દવા નાખીને વાવીએ કાં સરદાર, એટલે બધા નરવી રહે ને, માંદા ન પડે, કંઈક બીમાર ન પડે. આ સિટીવાળાને કોઈ જો અમારે સરદાર એમ કે આ દવા ટાણે જ નાખીએ ને એટલે કોઈ બીમાર ન પડે. એવા આટવા દવા નાખે, કંઈ રોગી નથી લાગતા. કા તમને બધા લાભ થાય હતા. 5-7 હજારની દવા નાખી દીધી. જો પછી આ જીપીએસ ઉપર જ હાલે આમ ઓટોમેટિક. ત્યાં હા જો પાડે જાય, આમાં કંઈ ગારો કે ભરાઈ દે, ગારો ભરાયું કંઈ છે નહીં. નકર આ રાપડિયું એ કહી જાય એટલે ક્યાંય હેઠાવશું ન થાય. 4x4 હોય ને તો ન થાય, રાપડિયું ન કરાવવું પડે. એના કે જો આ રાપડિયું કાંઈ ન જોઈએ. 4x4 હોય એટલે 4x4 કરીને મૂકી દે ને એટલે પિંડ ન બાંધે અને ફૈગે પણ નહીં. જેને જીપીએસ લેવું હોય ને ટ્રેક્ટર ગમે લ્યો, લેવાય તો હું તો કહું જોન ડિયર જ. પણ કદાચ જોન ડિયર ન લ્યો ને તો પણ
4x4 જ લેવાય, ગમે એ કંપનીને લ્યો, જીપીએસ ફિટ કરવું હોય થઈ ગયા જ નહીં. ચામાં કરેલું માખીને ભાગી આવ્યા ને, હિંગડા માખીને સાંજલા કરીને ત્યાં હિંગડા મખવી સાંજલા કરી આવીને મોજથી ખાય. પહેલાં તો હતા દે આની માથે રાયતું રહી જતા અમે, એના કે રાયતું રહી જતા. સવારમાં ઉઠીને 5 વાગ્યામાં જ જોડીએ. જીવન આરામથી કાંઈ ટ્રેક્ટરો આવ્યાથી દયા થઈ ગઈ. પણ આ રખાય બધાને, આ હાથી હાલશે ને જોજો, આ ટ્રેક્ટર હાલે ને એ ખેતર કેવડું બગાડશે. એ શેઠ પરવા અટાણ લગન સિલા બતાવી અટાણ વાવે છે. અવાર તો બહુ મહેનત, નકર આ ખેતરની પથારી ફેરવી દે ટ્રેક્ટર થઈને. આ બળદું વાવ્યું હોય ને તો કમ્પ્લીટ થાય, પણ બળદું કાં અટાણે આપણે અમે બધું ન કરી શકે ને. આ ઓયણી ઓટોમેટિક વાવતા કોઈને આવડે નહીં એટલે વહેમ્યું. એના કરતાં ખેતર ભલે બગડે પણ પછી નહીં, ખેતરને ટ્રેક્ટરમાં એને કે ટ્રેક્ટરને ખેતરમાં ન જવા દેવાય. એમને એમ જ આ બળદું હાથી હકાય, એક 2 જોડું જેટલી જમીન હોય એટલે રખાય, વાવાય પણ એને પછી ન કરાય, હકાય જ નહીં. બળદું હકાય જો હાલશે. આ તન બોલું ત્યાં જાગશો અમે 4 નહીં હાકીએ, એક મોટું ને 2 ઝીણકા, 2 હાર્યું લઈએ. એને 2 હાર્યું લેવી હોય 2 ને 3 લેવી હોય 3, એથી વધારે નહીં લઈએ. 4 બોલું ત્યાં ન સડાવાય, કારણ કે ઊભા હોય ને તાણ પડે. જો આમ આરામથી રહ્યા જોડવા અમારે કોપી ટુ કોપી. અમે આમ બેઠા ટ્રેક્ટરમાં આમ જોવા આવ્યા, અહીંયા હાલે આમાં બતાવે જીપીએસ. અહીં જો આ બી પડે ને વધારે ન પડી શકે, વધારે ન પડી ખાલી સફર જ બી ઉપાડી હતી. ઓલા ઢગરા હે ને એટલે કમ્પ્લીટ જ એક જ સરખી માંડવી ઉભે. ડોન આવે વાહે, સરદાર આવે, સરદાર જો આમ લાઈન થતી આવે. બ્રેક ન મારી સ્ટેરિંગ એકલું ફરે, આ કંઈ કરતા નથી. જો જરાય વેરિએશન ના થાવ, 0-0 બતાવે. જો એને આ 0-0 બતાવે, જીપીએસ જોરદાર આવે. જો આ 0-0 બતાવે ને, વેરિએશન આવે તો બતાવજો, એક દોડાવા નથી કરતું. સેવરગીન આવે ને જોરદાર આવે. હેડે હવે આવ્યું, અહીં બંધ કરે, ત્યાંથી બંધ કરતા હોય તો ખબર નહીં. જોવા દે ને તો અહીંથી આ બંધ કરે, હવે પછી મારે. જો આમ હરાયો મૂકી દઈએ એટલે કે બ્રેક ન મારવી પડે આપણે, તો બહુ ન ટપવો પડે ટ્રેક્ટરમાં. બળદું હોય ને તો ખબર પડે આપણે જ ભાઈ. બળદું પણ આવા સીધા બિચારા હાલી ન હોગે, એને આવા હાલી ન હોગે. તો જોઈ લ્યો આમ શાહ બનાવે એટલે ગોલી થતા જાય. આપણે એમ થાય કે આમાં 4 હાયરું નહીં આવે, આવી છે શિયાર જ. જો આમાં ધ્રોકડની દવા મારી ગયા પણ ગઈ નથી, આ બાજુ જતી રહે, ભૂલી ગયા છે. જો આમાં વાવીએ હવે આપણે. હવે કેમ 2 શિયારથી પછી વરસીએ તો વરસે તો કામ થઈ જાય, નકર તો આ બી હતા એ લઈ લઈએ. આવા વેરી નહીં ને, આવો વેરી હોય એટલે આવા વેરી હાઈમાં તા બધાને હારે કરી દઈએ એવું હોય, એનું બધાને હારે કરી દઈએ એવું હોય. બી એને કા બી લઈ લે, 2500 રૂપિયા ભાવ છે બીનો, 2400 ને 2500. આપણે ભાઈબંધ છે વેપારી એટલે આપે 2300 ને 2400માં, બાકી તો 2500 રૂપિયા મણનો ભાવ, એવો ભાવ લે. અમારે માંડવી 1000 રૂપિયા હતા, નગર 1000 રૂપિયા માંડવીમાં 15 કિલો બી નીકળે. જો આમ આવે, જો એકલું વયું આવે.
આમ ભગવાન દયા આમાં શું ડેમોલેશન વાળાને મુગલુની ઓલાદ કરી દે એકલા વૈયા આવે એવા આ તો કોઈથી લેવાય નહીં આ તો કોઈથી લઈ ન લેવાય તો ભગવાનને દીધેલા જો આપણે સપનું નહોતું સાયકલ લેવાની હોય નથી એને થોડું આમ હોય કે આપણા ખેતરમાં ટ્રેક્ટર આપણું ટ્રેક્ટર એકલું હાલશે જોઈ લ્યો કે એકલું હાલશે અમારે સરદાર ઊભી ગયા જો બસો બસ હરાયામાંથી મૂકે કે ગમે એમ મૂકે આમાં રામ લખનને કેમ ન જોડીએ કે જો આ અમારને એટલું બધું ઢરડી ન શકે એને આ એટલું બધું ન ઢરડી શકે જો કમ્પ્લીટ થતું જાય રામ લખન ને પછી હમાર દેવા આમાં કદાચ જોડશું રોગા એને હમાર દેવા કે આમ વાયવા જેવું જોરદાર છે અમારે વાવણી થાય ને એટલે લાડવા બનાવે તો આમાં તરે અમારે માંડવીનું તેલ છે મારા બાપા છે ને 2 લાડવા ખાઈ જતા એમ 2-3 ખાય આખા વરમાં એક જ વાર ખાય આ લાડવા કરે ને તે વાવણી કરે ને તો નકર કોઈ દી ન ખાતા ક્યાં ગયરું જ ન ખાતા એટલે તે દી એક જ દી ખાતા ત્યાં ને કે 2 લાડવા ખાય અમારા 2 લાડવા તો આમાં બહુ ભારી હોય આ તો હજી ઝીણકા બનાવે રસોઈઓ મારી મા હતા ને એટલે બહુ મોટા મોટા કરતા તો વાત છે વાવણી લાડવા બહુ અરખથી બનાવે આમ વાવણી લાડવા કરીને ખાઈએ દાળનું કામકાજ હાલે દાળ સોટવાઈ ગઈ લાગે કા લાડવા ખાવાની બહુ મજા આવે ભાઈ હમણાં જો આમ હાલે જીપીએસ આમ આમ બારીએ દેખાય જો જરા વાવણી હાલે ને તો બળધું હાલતા પેલા આવ્યો ને બળધું હાલે 3-4-5 દી સુધી વાવતા હાથે વાવવાનું 2 દાંતે જ વાવતા પેલા પછી 4 દાંતા ગઈ જતા હવે તો હાન જાય જતા બધું વાવી દી જો આમ બડબડિયા બોલાય હવે લાડવા બનાવે છે હિન્દીમાં જોજો કાલ કાલ જોજો અટાણે 12:30 વાગી ગયા એટલે વિડીયો આપણે મૂકી દઈએ રામ લખનને જોડવા હતા પણ મેળ ના આવ્યો જોડવાનો જોડવામાં 2 જણા જોઈએ હમાર દેવા હાટું બાકી વાવણીમાં તો નહીં હમારમાં હાલશે આ ટ્રેક્ટર બધા ઝીણકા ટ્રેક્ટર હમાર દે ને આપણે રામ લખનથી દી જેમ તેલમાં તરીને પછી કૂટડે નહીં પછી ઓલા નાખીને કૂટડે મિક્સરમાં ઓલું પહેલાં તો હાથે જ કૂટડતા ઓલું લીંકો હતો ને એમાં હોય મોટું બધું ઓલું લાકડાનું હાંભેલું કહેતા હાંભેલેથી કૂટડે પછી એક જારો રાખે એનાથી સારે એટલી બધી મહેનત થતી લાડવા છે ને બહુ ભારી થાય ભાઈ હાલો હવે અમે લાડવા બનાવીને ખાઈ લઈશું પછી તમને કાલ હિન્દીમાં જોજો રામ લખનની ઝલક જોજો એમાં એને જોડશું આપણે 4 વાગે અટાણે જોડવા હતા પણ મેળ ના આવ્યો આપણે આરા થઈ ગયું મોડું થઈ ગયું ને મેં કીધું 4 વાગે જોડી જે માતાજી બીજું કામ આશીર્વાદ દેજો માંડવી હવા થઈ પડે મગોટું માંડવી પરવાના જે ભીંજાય ને કોરું રીએ